આજના સમયમાં યુવાનોનું ઘડતર એવા પ્રકારનું થાય છે કે ધીમે ધીમે એનો અહંકાર વધતો જાય. સારી વસ્તુ પ્રાપ્ત કરે, મોટા બને એટલે એનો અહંકાર વધતો જાય અને એ અહંકાર વધતો એટલો બધો વધી જાય કે સામી વ્યક્તિ તરફ નમ્રતા રાખવાને બદલે એના તરફ એ દબાવવાનો પ્રયત્ન કરે છે. આવી ભૂમિકાઓ પર જ્યારે પહોંચે છે ત્યારે એની પડતી શરૂ થાય છે અને આવી વ્યક્તિઓને પડતીમાંથી બચાવવા માટે આપણે એક ખાસ પ્રેરણાત્મક વાર્તા લેવી છે અને એ વાર્તાનું હેડિંગ છે આજની વાર્તા સાચી મહાનતા નમ્રતામાં છુપાયેલી છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે મહાન બનો, મોટા બનો, એ બહુ સહેલું છે, પણ એ વખતે પણ તમારે નમ્રતા તમારામાં સાચવી રાખવી અને નમ્રતાથી સમાજની સામે જવું એ બહુ અઘરું કામ છે. અને એના અનુસંધાનમાં મારે એક મનન નામના યુવાનના અનુસંધાનની વાત કરવી છે. મનન ગામની અંદર એક બહુ સારો પ્રતિષ્ઠિત વેપારી હતા. બહુ મોટો એનો મોલ હતો. ગામમાં એનું સન્માન પણ સારું થતું. ગામમાં બધા એને પૂછીને જ કોઈ પણ પ્રકારનું કામ કરતું. એટલે કે સાચા અર્થમાં એમ કહી શકાય કે ખરેખર એક સજ્જન વ્યક્તિ હતા. મનન જે નામ છે એના અનુસંધાનમાં જે પોતે બધી જ પ્રવૃત્તિમાં માત્ર ને માત્ર અન્યને સહકાર આપવો, કોઈને પણ મદદ કરવી અને શક્ય ત્યાં સુધી તમામ પ્રકારની વાતચીત કે ભૂમિકા નમ્રતાના સંદર્ભ ઉપર જાવી. ઘણાને એમ કહેતા કે તમે આટલા બધા જો નમ્ર રહેશો તો કેટલાક તમારું શોષણ કરશે અને કેટલાક તમને મુશ્કેલીમાં મૂકશે. ત્યારે મનન એમ કહેતો કે ભાઈ તમારી વાત કદાચ સાચી હશે, પણ હકીકતમાં નમ્ર માણસને કોઈ હરાવી શકતો નથી. નમ્ર માણસને કોઈ દુઃખી કરી શકતો નથી. નમ્ર માણસને કોઈ તકલીફમાં મૂકી શકતો નથી. એ મારો પોતાનો અનુભવ છે. અને એ પોતે એ જ રીતે રહેતો હતો. બરોબર એક વખત એની કંપનીમાં એક બહુ મોટા અધિકારીની નિમણૂક કરી. અધિકારી બહુ હોશિયાર હતા. મેનેજમેન્ટના ક્ષેત્રમાં એણે બહુ સારી ડિગ્રી લીધી હતી. એટલે કે ખરેખર એ મેનેજમેન્ટ સારું કરી શકે પ્રકારના હતા. અને એ રીતે પણ એનામાં એક અવગુણ એ હતો કે એનામાં અહમ હતો. હું બધું જાણું છું, મારા જેટલું કોઈ જાણે નહીં, મારા જેટલું કોઈને આવડે નહીં, આવો અહમ એનામાં હતો. એક વખત બધા એના નીચેના બધા માણસો હતા એની એક મિટિંગ ભરી અને એ મિટિંગમાં એક કોઈ સેક્શન હેડ હતા. એણે કંઈક ભૂલ કરી અને એ ભૂલ કરેલી હતી એટલે તરત જ આ જે વ્યક્તિ હતા જેને માનો કે બહુ સારા તરીકે લીધેલા, એણે તરત જ એ વ્યક્તિને જાહેરમાં જ ખૂબ ઠપકો આપ્યો. તમને કાંઈ ખબર નથી પડતી, કેમ કામ કરવું જોઈએ આવડતું નથી, આ રીતે કામ કરશો તો કંપની ખતમ થઈ જશે અને જો આ રીતે કામ કરશો તો તમને ભવિષ્યમાં પણ આ કંપનીમાં રાખવામાં આવશે નહીં. એટલે કે નમ્રતાથી શક્ય એટલા દૂર હતા. મનન શેઠને ખબર પડી કે આ જે નવા આપણે અધિકારી લીધા છે એની ભૂમિકા આ પ્રકારની છે. એટલે તરત જ એને બોલાવે છે અને એમ કહે છે કે તમે ખરેખર જ્ઞાનની દૃષ્ટિએ હોશિયાર છો, આયોજન સારું કરી શકો છો, મેનેજમેન્ટ પાવર પણ સારો છે, પણ તમને કોઈ પણ વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી, કોઈ પણ વ્યક્તિને સાથે સંબંધો કેમ વિકસાવવા, કોઈ પણ વ્યક્તિ વધારે સારું કામ કેમ કરે એ બતાવવા માટે તમે કોઈ ગુણ વિકસાવ્યો નથી. એટલે પહેલા માણસ એમ કહે છે કેવી રીતે? તો કે કોઈ પણ માણસને તમે ભૂલ કરેલી છે, ભૂલ તમે જો સતત બદલાવો અને ભૂલને ઉતારી પાડો,
એને બદલે તમે નમ્રતાથી એને ભૂલ બતાવો. આવી ભૂલ કરવાથી કંપનીને કેટલું નુકસાન થાય એ સમજાવો અને સાથોસાથ એને બતાવો કે આને આમ કરીએ તો આપણે બહુ ઊંચાઈ ઉપર જઈ શકીએ. આ સરળતાથી તમે જો સમજાવો તો આપણી કંપની ઊંચી જાય. નહીંતર અહીંથી મોટાભાગના માણસો છે એક પછી એક ચાલ્યા જશે. પહેલાં મનમાં એમ થયું કે આ વાત બરોબર નથી. નીચેના માણસો પાસે કડક હાથે કામ લેવું જોઈએ. પણ ઘરે ગયા પછી વિચાર કર્યો ને બહુ વિચાર કરતાં એની પાસે એક બે સારા મોટિવેશનના વિડીયો પડેલા હતા. એને જોયા અને એ જોયા પછી એને ખબર પડી કે વાત તો સાચી છે. કોઈ પણ બાબતની અંદર તમારે જો સુલેહ કરવી હોય તો માત્ર સમાધાનકારી વલણ રાખવું જોઈએ. કોઈની ભૂલ કાઢવાને બદલે ભૂલમાં દિશા બતાવો. ભૂલ માટેની સજા ન કરો, પણ ફરી ભૂલ ન થાય એને માટે જાગૃત કરો. આ ભૂમિકા જો આપો તો જ બતાવી શકાય. એ મનન શેઠનો સિદ્ધાંત મારે તમામ યુવાનોને કહેવું છે કે આ સિદ્ધાંત જીવનના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં આપણને ઊંચે લઈ જાય. આ વાત માત્ર મનન શેઠની નથી, પણ આ વાત વિશ્વના કોઈ પણ ભાગમાં સફળ થયેલી વ્યક્તિની છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફિલ્ડમાં કોણ સફળ થાય તો કે માત્ર ને માત્ર નમ્ર માણસ. અને સાચી મહાનતા એ નમ્રતામાં છુપાયેલી છે. એટલે તો વાર્તાનું એડિંગ એ લીધેલું છે. અને એ નમ્રતામાં જે છુપાયેલી છે તો જ આપણી સાચી મહાનતા બહાર આવે. આપણે બીજાને નાના ઝડપથી બનાવી દઈએ છીએ, પણ આપણે નાના બનવામાં આપણને તકલીફ પડે છે. હંમેશા આપણે નાના બનવાનો પ્રયત્ન કરો, બીજાને મોટા બનાવો. નમ્રતા એ સાચી શક્તિ છે. એની સમજણ દરેક કોઈ પણ ક્ષેત્રના માણસને હોવી જરૂરી છે. માન આપશો તો માન મળશે. તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે. તમે સન્માન આપશો તો સન્માન મળશે. અને તમે જો કટુ શબ્દ કહેશો તો એ કદાચ કટુ શબ્દ નહીં બોલી શકે તો પણ તમારા તરફ કટુ લાગણી વિકસશે. અહંકારના સંબંધો એ પ્રગતિને રૂકાવટ કરે છે. સાચો મહાન માણસ ક્યારેય પોતાનો ગર્વ દેખાડતો નથી. નમ્રતા જીવનમાં અનેક સફળતાના પાયામાં હોય છે. અને ટીમમાં જો આગળ વધવું હોય તો સૌથી સરળ રસ્તો બધાને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરો. મોટા બનીને પણ નમ્ર બનો. એ જ તમારી સાચી ઓળખ છે. ગમે તેટલા મોટા બનો, પણ જો નમ્ર બનવામાં તમે જો ભૂલ ખાઈ ગયા તો તમે લાંબા સમય સુધી મોટા રહી શકશો નહીં. એ આ વાર્તાનો બોધ છે. આપણે સૌ આને ગંભીરતાથી સમજશું. સૌને ધન્યવાદ.